પ્રકરણ અંગે સરદાર ધામની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। ન્યૂઝ 18 પર સેક્રેટરી ટીજી ઝાવાવાડિયાનો ખુલાસો, હુમલો કેમ થયો, સમગ્ર બનાવની તપાસ જરૂરી છે। પાટીદારોની સંસ્થા સામાજિક કામ કરે છે, હુમલાનો બનાવ દુઃખદ છે તેવું તેમણે કહ્યું। જયંતિભાઈ 1 વર્ષથી સરદાર ધામ સાથે જોડાયેલા છે। તો વિભુ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની સાથેથી જાણીએ કે શું છે સમગ્ર મામલો અને હાલ શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। વિભુ, જે પ્રકારથી હાલ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે અને મામલો છે તે પણ હવે વિવાદોમાં આવ્યો છે, શું અપડેટ? લુબના કોઈ પણ સંસ્થા હોય છે તે સમાજના ઉત્થાન માટે કામ કરતી હોય છે, પરંતુ જે અંદર સભ્યો હોય, ટ્રસ્ટીઓ હોય, તેના વિવાદ જ્યારે બહાર આવે છે ત્યારે સંસ્થાનું નામ પણ બદનામ થતું હોય છે। આજે એવી જ કંઈક ઘટના બની છે કે સંજયભાઈ અને જે જયંતિભાઈ વચ્ચે કે જયંતિભાઈ પર હુમલો થયો છે। જે જયંતિભાઈ છે સરદાર ધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ છે, ત્યારે આપણી સાથે છે સરદાર ધામના સેક્રેટરી ઝાલાવાડિયા સર। અત્યારે જે રીતે જયંતિભાઈને આક્ષેપ પણ છે કે એમને એવું કહેવામાં આવ્યું છે કે સરદાર ધામના ઉપપ્રમુખ કેમ બન્યા અને જે સંજયભાઈ છે પીઆઈ એમને એમના ઉપર હુમલો કર્યો છે, આપ શું કહેશો? એટલે સરદાર ધામના ઉપપ્રમુખ છે એ હકીકત છે અને ત્યાં કામ કરતા હોય અને જયંતિભાઈ છે એ કોઈ પણ સમાજમાં ત્યાં ટ્રસ્ટી પણ હોય અને એ પણ સાથે કામ કરતા હોય, તો એમને એમ હોય કે ભાઈ તમે અહીં કેમ કામ કરો, આમ કરો, એ વ્યક્તિગત છે। બાકી સંસ્થા લેવલે ખોડલધામ હોય, સરદાર ધામ હોય, કોઈ તકલીફ નથી। કોઈ નામ આવ્યું છે એ આમ તો એમણે જેણે આપ્યું ખોટું જ નામ છે, બાકી હકીકત તો વ્યક્તિગત એમણે કંઈક મારામારી કરી હોય એવું લાગે છે। પણ પોલીસ રક્ષક કહેવાય છે, જ્યારે હુમલો પોતે જ પોલીસ કરતું હોય છે, એ કેટલા અંશે યોગ્ય છે? કોઈ પણ વિવાદ હોય તો તેને બેસીને ચર્ચા થવી જોઈએ। એટલે પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રત્યે એવી અપેક્ષા રાખવામાં આવે કે કાયદોની વ્યવસ્થા જળવાય, એમણે કોઈ આવું પગલું ન ભરવું જોઈએ ને એમણે જે પગલું ભર્યું એના માટે ગૃહ ખાતાએ કડકમાં કડક પગલાં એમની સામે લેવા જોઈએ એવી સરદાર ધામની માગણી છે। જયંતિભાઈ કેટલા ટાઈમથી સરદાર ધામ સાથે જોડાયેલા છે? જયંતિભાઈ લગભગ 1 વર્ષથી સરદાર ધામ સાથે જોડાયેલા છે। તો અત્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં સરદાર ધામનું કેવા પ્રકારની કામગીરી ચાલી રહી હતી કે જ્યાં પાર્ટી પ્લોટ હતો ત્યાં જ ગયા હતા ને બોલાચાલી થઈ? એટલે સરદાર ધામ આપ જાણો છો એમ 2016થી કાર્યરત છે। સરદાર ધામે અમદાવાદની અંદર પેલું 200 કરોડનું એક સંકુલ ઊભું કર્યું, બાજુમાં એક 200 કરોડનું દીકરીઓ માટે 3000 દીકરીઓ માટે સંકુલ તૈયાર થઈ ગયું છે। વડોદરામાં પણ 2000 દીકરા દીકરીઓ માટે સંકુલ તૈયાર થયું છે। સુરતમાં 31 વીઘા જમીન રાખી અને ત્યાં ખાતમુહૂર્ત પણ કર્યું છે। મહેસાણામાં પણ જમીન દાનમાં મળી છે અને ત્યાં પણ સરદાર ધામનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। એવી જ રીતે રાજકોટમાં 40,000 વાર જમીન ત્યાં ખરીદી છે અને એમાં 15મી ડિસેમ્બરે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। એ દરમિયાન કદાચ અંદરો અંદર એમ થયું હોય કે તમે કેમ સરદાર ધામમાં કામ કરો છો, તમે કેમ આમાં કામ કરો, એવી હુસાતુસી થઈ હોય અને જે હુમલો થયો હોય એમ લાગે છે। જયંતિભાઈ કે તેમના પરિવાર સાથે કોઈ સરદાર ધામમાંથી વાતચીત થઈ છે? ના, પરિવાર સાથે મારે કોઈ વાત નથી થઈ, અન્ય કોઈ ટ્રસ્ટીઓએ વાત કરી હોય એવું બને। તો આ હતા સરદાર ધામના સેક્રેટરી ઝાલાવાડિયા સર અને તેઓએ કહ્યું છે કે જે રીતે હુમલો કર્યો છે પોલીસ પાસે હવે અપેક્ષાઓ ન રાખી શકાય, પરંતુ આમ અત્યારે તપાસ થવી જોઈએ અને તપાસ યોગ્ય થવી જોઈએ, કારણ કે જે રીતે હુમલો કરવામાં આવ્યો છે જો અંદરનો વિવાદ હોય તો એ બોલાચાલીથી પતાવવો જોઈએ અથવા તો કોઈ પણ ચર્ચાઓ હોય એટલે કે સંસ્થાને આમાં જોડવી ના જોઈએ। જો કે જયંતિભાઈ છે ખોડલધામ સાથે પણ જોડાયેલા છે અને સરદાર ધામ સાથે પણ જોડાયેલા છે। તો બિલકુલ આપ જોડાયેલા રહેશો વિભુ। જે પ્રકારથી સમગ્ર મામલો સામે આવ્યો છે તો તપાસ થવી જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે। સમાજમાં આવું બને એવું તો આપણે કલ્પી પણ ના શકીએ। ત્યારે એમના જે કંઈ બન્યું છે એ અંગત બાબતોને લઈને બન્યું હોય, શું બન્યું હોય એ બંને મિત્રોને બંને લોકોને ખબર હોય। આમાં ખોડલધામ હોઈ ના શકે અને આમાં ખોડલધામ ના હોય। અને નરેશભાઈએ એ બી ચિંતા વ્યક્ત કરી છે કે હું જ્યારે બી મારો વિદેશ પ્રવાસ પૂરો કરી અને ઇન્ડિયામાં આવું છું ત્યારે સમાજના આગેવાનો સાથે બેસી આ બાબત ચોક્કસ ચિંતા અને વિચાર વિમર્શ કરીશું।
તો વધુ માહિતી માટે વિભુ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. વિભુ, જે પ્રકારથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને વિવાદોમાં આવ્યો છે, સીસીટીવી જે સામે આવ્યા છે તેમાં પીઆઈ હુમલો કરતા હથિયારથી નથી દેખાઈ રહ્યા અને પીઆઈ અત્યારે કહી શકાય કે સંપર્ક બહાર છે. તેને લઈને શું અપડેટ છે વિભુ આપની પાસે? લુબના જે રીતે હુમલો કરવામાં આવ્યો એટલે જયંતિભાઈનો આક્ષેપ છે કે તેઓએ જે પીઆઈ છે સંજયભાઈ તેઓએ કહ્યું હતું કે સરદારધામમાં ઉપપ્રમુખ શા માટે બન્યા છો અને તેવું કહી અને તેના પર હુમલો કરવાનો આક્ષેપ જયંતિભાઈનો છે. જો કે અત્યારે તેમની સારવાર પણ ચાલી રહી છે અને સરદારધામ છે તે સરદારધામે એવું કહ્યું છે કે તપાસ થવી જોઈએ. જે પણ વાત હોય સીસીટીવીમાં છે ફૂટેજ છે તેના પણ તપાસ થવી જોઈએ કે કઈ રીતે આખી વાત છે તે બહાર આવી છે. પરંતુ જયંતિભાઈનો પણ આક્ષેપ છે કે તેમને ધમકાવવામાં આવ્યા, તેમની પર હુમલો કરવામાં આવ્યો છે અને પીઆઈ પણ જે છે સંજયભાઈ છે કે તેઓ અત્યારે સંપર્ક વિહોણા છે, એટલે કે ક્યાં છે કોઈને ખબર નથી, એટલે એમની સાથે પણ વાતચીત નથી થઈ. પરંતુ પીઆઈ સંજયભાઈ અને જયંતિભાઈ બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે, જ્યારે જયંતિભાઈ છે એ સરદારધામ સાથે પણ જોડાયેલા છે અને સંસ્થાઓનું કામ અથવા તો સમાજના ઉત્થાન માટેનું જ્યારે કામ કરતા હોય છે ત્યારે કયા મુદ્દે હવે બોલાચાલી થઈ છે તે જાણવાનો પ્રયાસ છે તે સરદારધામ પણ કરશે. કારણ કે સરદારધામનું પણ એક કાર્યક્રમ છે ત્યાં થઈ રહ્યો છે અને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે. ડિસેમ્બર મહિનામાં તેમનું ખાતમુહૂર્ત જમીનનું છે અને તેના ઉપર પણ વિકાસના કામો કરવામાં આવશે કે જેના કારણે સમાજના ઉત્થાન માટે, દીકરા દીકરીઓના ભવિષ્ય માટેની ચિંતા છે સંસ્થાઓ કરતી હોય છે. ત્યારે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. બિલકુલ વિભુ, જે પ્રકારથી જે ઝઘડો થયો છે તો એવું કહીને આ ઝઘડો કરવામાં આવ્યો કે તમે ઉપપ્રમુખ કેમ બન્યા. અત્યારે વાત એ થઈ રહી છે કે અંગત અદાવત છે, અંગત ઝઘડો છે, પરંતુ જે કહી શકાય કોઈની સાથે નહીં, કદાચ બીજા ટ્રસ્ટીઓએ કર્યો હોય. મેન આ રીતે કોઈ ક્યારેય પણ સંસ્થાઓમાં વાતચીત થઈ છે કે આ રીતે તેમના વિવાદો ચાલતા હોય છે અથવા તો એમને કોઈ સંજયભાઈને કોઈ સાથેના પ્રોબ્લેમ હતા? ના, એવું કંઈ અમે સાંભળ્યું નથી. સરદારધામ સરદાર સાહેબના આદર્શો મુજબ કામ કરે છે. એમને સ્વપ્ને કોઈનું અહિત થાય કે એવું વિચારવાય પણ ન આવે. અહીંયા આપ જાણો છો કે 800 દીકરીઓ ₹1 ટોકન ઉપર ભણે છે. બીજી 3000 દીકરીઓ માટે હોસ્ટેલ થાય, એ 3000 દીકરીઓ પણ ₹1 ટોકન ઉપર ભણે છે. જ્યારે સરદારધામ આવું નોબલ કામ કરતું હોય તો એમને બીજું કંઈ વિચારવાનું હોય જ નહીં સમાજ સેવા સિવાય. તો લાગે છે કે આ અંગત એમની જે ચર્ચાઓ હશે અને તેના કારણે એટલે અંગત એટલે જેમ કાર્યકરો અંદરો અંદર ઝઘડતા હોય એમ કદાચ એ અંદરો અંદર એવી ચર્ચા થઈ હોય કે તમે અહીં કેમ ઉપપ્રમુખ બન્યા, અહીં કેમ બન્યા, આમ કેમ કર્યું, એમ બધું ચર્ચાઓ થઈ હોય એમ એવું માનવાને કારણે. બાકી સરદારધામ કે ખોડલધામને કોઈ તકલીફ કે કોઈ ઇસ્યુ છે જ નહીં, હોવો પણ ના જોઈએ. સંસ્થા વચ્ચે સંસ્થા આટલું સારું કામ કરી રહી છે પરંતુ અંદરના જે લોકો હોય છે એને અંદર અદાવત અંદર જેમને બનતું ના હોય અને તેના કારણે આ સંસ્થાઓ બદનામ થઈ રહી છે એવું લાગે? એમાં સંસ્થાઓ બદનામ, આમાં વ્યક્તિગત કેસ ઘણી વખત આવા બનતા હોય. એમાં તમારું સ્ટેન્ડ જો ક્લિયર હોય સંસ્થાઓનું તો કશું જ અદાવત કે કશું જ થાય નહીં, કોઈ તકલીફ પણ ન થાય. સીસીટીવી છે એમાં એવું બતાવવામાં આવે છે. અટકાવવા માંગીશ સરદારધામના અગ્રણી અને ખોડલધામના અગ્રણી પણ આપણી સાથે જોડાયા છે ચર્ચા કરવા માટે. હસમુખભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીશ. જે પ્રકારથી આ વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ બાદ કહી શકાય કે વકરે તેવી સંભાવના જોવા મળી રહી છે, આપની સૌથી પહેલા શું પ્રતિક્રિયા છે? બેન, ગઈકાલે જે કંઈ ઘટના બની એ નિંદનીય અને કમનસીબ ઘટના છે. આ બાબતની જાણ અમે નરેશભાઈ હાલ ફોરેન છે એમને વાત કરી ત્યારે નરેશભાઈએ પણ કીધું કે આ વાત કમનસીબ છે, આવું થવું ના જોઈએ. બંને મિત્રોએ એમના ચર્ચા, વ્યક્તિગત ચર્ચાઓના અંતે જે બી બોલાચાલી થઈ હોય અને બોલાચાલીના અંતે જ્યારે આમાં સંસ્થાઓને લેવામાં આવે છે એ વાત તો યોગ્ય નથી. આ ઘટના સાથે ખોડલધામને કે નરેશભાઈને કે સંસ્થાને કંઈ બી લેવા દેવા નથી. બિલકુલ, પરંતુ જે ગંભીર આક્ષેપ જે કરવામાં આવ્યો છે હુમલાને લઈને અને બે સંસ્થા વચ્ચેનો વિવાદ નથી, અંગત અદાવત છે એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હુમલો એવું કહીને કરવામાં આવ્યો કે ઉપપ્રમુખ કેમ બન્યા, આ વાત કહીને હુમલો કરવામાં આવ્યો તેવો ગંભીર આક્ષેપ થયો છે. તેને લઈને આપ શું કહેશો? બેન, એ એમનો વ્યક્તિગત મામલો હોય.
બંને વચ્ચે જે કંઈ ચર્ચાઓ થઈ, બોલાચાલી થઈ, એના અંતે જે કંઈ બન્યું છે અને બન્યા પછી આપણે સંસ્થાઓને વચ્ચે લાવી તો યોગ્ય નથી ને હું આપણે ફરીથી કહું છું. જ્યારે બંને સંસ્થાઓ ખોડલધામ હોય યા સરદારધામ હોય, બંને સંસ્થાઓ સમાજની સંસ્થાઓ છે, બંને સંસ્થાઓ સમાજ માટે કામ કરે છે અને અમારા સમાજના ઘણા બધા આગેવાનો એવા છે કે ઝાલાવાડિયાજી પણ આપણી સાથે જોડાયેલા છે, તેમનાથી પણ આપણે તેમનાથી પણ પ્રતિક્રિયા લઈએ. ઝાલાવાડિયાજી પણ આપણી સાથે જોડાયેલા છે. ઝાલાવાડિયાજી, જે પ્રકારથી આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે અને હવે ખોડલધામ વર્સિસ સરદારધામ જેવો વિવાદ વકરી રહ્યો છે, આ ચર્ચા થઈ રહી છે, આપની શું પ્રતિક્રિયા છે? સરદારધામ સરદાર સાહેબના આદર્શ મુજબ કામ કરે છે અને યુવા પેઢીના વિકાસ માટે કામ કરે છે. એટલે એમને કોઈ સંજોગોમાં કોઈ પણ સમાજ, કોઈ પણ સંસ્થા સાથે કોઈ પણ વિવાદ હોઈ શકે જ નહીં. અને અત્યારે ગુજરાતમાં જેટલી પાટીદારની સંસ્થાઓ છે એ તમામ સંસ્થાના ટ્રસ્ટીઓ સરદારધામની અંદર ટ્રસ્ટીઓ છે. એટલે એ પ્રશ્ન જ નથી કે આની પ્રત્યે આ હોય, બધી સંસ્થાઓ સાથે આદર ભાવ રાખી અને સરદારધામ કામ કરે છે. બિલકુલ. આપને એક પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે આ જે સંસ્થાઓ હોય છે, ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થાઓ હોય છે, ઘણા બધા લોકો તેની સાથે જોડાયેલા હોય છે, પરંતુ આ જે વિવાદ થયો છે, આ વિવાદમાં બંને સંસ્થાનું જ્યારે નામ આવે તો તેની છબી પણ ખરડાય. કેટલી દુઃખદ આ ઘટના, અને આવી ઘટના ન થાય તેના માટે શું કરવું જોઈએ? છબી ક્યારે ખરડાય કે હકીકત સાચી હોય તો. આમની પ્રતિક્રિયા લઈ લઈએ, પહેલા ઝાલાવાડિયાજીની લઈ લઈએ, પછી આપની પાસે હું હસમુખભાઈ. એમને કોઈ વિવાદ જ નથી. જી 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 હસમુખભાઈ. હા, એટલે છબી ક્યારે ખરડાય કે વિવાદ હોય તો. વિવાદ જ નથી, પછી છબી ખરડાય જ્યારે હકીકત સામે આવશે કે ભાઈ સરદારધામને ખોડલધામને કોઈ તકલીફ જ નથી. પણ કાર્યકરો હોય નીચલા લેવલે ક્યારેક કોઈ ચર્ચામાં આવું બની ગયું હોય, અધરવાઇઝ આ બન્યું છે એ દુઃખદ બન્યું છે. અને જે પોલીસ ઇન્સ્પેક્ટરે કર્યું છે, માટે પોલીસ ઇન્સ્પેક્ટર સામે ગૃહ ખાતાએ પગલા લેવા જોઈએ. બસ સંસ્થા અને ટ્રસ્ટીઓ એવું જ વિચારે છે કે ભાઈ સંસ્થા થકી સમાજને અને સર્વ સમાજને કઈ રીતે એમનો વિકાસ થાય, એનું ઉત્થાન થાય, આવું જ વિચારતી હોય છે. આવી બાબતોમાં ક્યારેય સંસ્થાઓ હોતી નથી બેન. બિલકુલ વિવાદ નથી, આવું અત્યારે ભલે આપ ઝાલાવાડિયાજી કહી રહ્યા હો, પરંતુ આ વિવાદ થયો છે એને પણ આપણે નકારી ના શકીએ. વિવાદ હું આપને એ જ કહું કે વિવાદ થયો છે લોકલ લેવલે. હવે એ પીઆઈ છે, જુનાગઢના છે. હસમુખભાઈ, આપની પ્રતિક્રિયા હું લઉં, પહેલા ઝાલાવાડિયાજીનો જવાબ સાંભળી લઈએ આપણે. જી 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 ઝાલાવાડિયાજી. એટલે આ વિવાદ આપ કહો છો કે ભાઈ આ બનાવ બન્યો, બનાવમાં જે પીઆઈ છે એ જુનાગઢના પીઆઈ છે. હવે કોઈ પ્રસંગે રાજકોટ આવ્યા અને બોલ્યા કે ભાઈ તમે કેમ ઉપપ્રમુખ બન્યા. એટલે એવું નથી કે કોઈ ખોડલધામના ટ્રસ્ટી હોય કે એમના કોઈ જવાબદાર માણસ હોય અને એમણે આ ઝઘડો કર્યો. એટલે એવું નથી, આ વ્યક્તિગત જે કઈ ચર્ચામાં બની ગયું છે, દુઃખદ બન્યું છે. આવું ન બનવું જોઈએ. અને જે પીઆઈએ હુમલો કર્યો છે તો એની સામે ગૃહ ખાતાએ કડકમાં કડક પગલા લેવા જોઈએ. એ સિવાય આમાં કશું જ નથી. બિલકુલ. હસમુખભાઈ, આપ પણ કઈ પ્રતિક્રિયા આપની આપી રહ્યા હતા, આપ પણ સ્પષ્ટ કરશો. જી હસમુખભાઈ. હા, હું એ જ કહું છું બેન કે જે બન્યું છે એની નરેશભાઈએ ચિંતા કરી છે અને નરેશભાઈ જ્યારે બી અહીંયા આવશે ત્યારે સમાજના આગેવાનો સાથે બેસી અને આનો વિચાર વિમર્શ કરશે કે ભાઈ જે બન્યું છે કમનસીબ છે, આવું ન થવું જોઈએ. જ્યારે આપણે અન્ય સમાજની સાથે પણ એની પણ ચિંતા કરતા હોય ત્યારે સમાજમાં આવું બને એ યોગ્ય નથી. આ બાબત અહીંયા આવ્યા પછી નરેશભાઈ અગ્રણીઓ સાથે બેસી અને વિચાર વિમર્શ કરશે બેન. બિલકુલ. નરેશભાઈનું પણ નામ જે રીતે વચ્ચે લાવવામાં આવ્યું, જ્યારે આક્ષેપો કરવામાં આવ્યા, તેને લઈને આપ શું કહેશો? બેન, જ્યારે વ્યક્તિગત બાબતોમાં કોઈ ઉગ્ર ક્ષણ આવી જતી હોય અને બંને મિત્રો એકબીજાના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરવામાં કંઈ બી બાકી ન રાખે, એવા સંજોગોમાં જ્યારે સંસ્થાનું અને નરેશભાઈનું નામ આવે તો એ કેટલા અંશે વ્યાજબી છે બેન?
બિલકુલ નરેશભાઈ આવું વિચારી બી ના શકે, આવું કલ્પના બી ના કરી શકે. એમને આ ઘટનાની જાણ થઈ ત્યારે ત્યાં બેઠા બેઠા એમને ચિંતા વ્યક્ત કરી કે જે બી બન્યું છે એ ખૂબ કમનસીબ છે, આવું ના બનવું જોઈએ. બિલકુલ હસમુખભાઈ, જે પ્રકારથી આ બંને સંસ્થાઓ કહી શકાય કે આ સંસ્થાઓ પોતે ખૂબ જ માન સન્માન ધરાવે છે અને અત્યારે જે વિવાદ થયો એ વિવાદમાં હવે FIR પણ થઈ છે, તેને લઈને આપ શું કહેશો? આગળ શું થવું જોઈએ, શું કાર્યવાહી થવી જોઈએ, અને જે લોકો આ સંસ્થા સાથે સંકળાયેલા છે તેમની સાથે આ વિવાદ થાય તો તે કેટલું યોગ્ય? બેન, જે ઘટના બની છે એના લઈ અને ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યા પછી જો એમને FIR કરી હોય તો એ બી એમનો અંગત મામલો છે. આમાં સંસ્થા તો ક્યારેય કંઈ કહી ના શકે કે FIR કરો યા ના કરો, પણ જે બન્યું છે એને કમનસીબ ગણાવ્યું છે અને એનું વહેલામાં વહેલી તકે કઈ રીતે એનું સોલ્યુશન આવે એની ચિંતા કરે છે બધા આગેવાનો. બિલકુલ હસમુખભાઈ, જે હુમલો થયો ત્યારે ઉપપ્રમુખ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી તે પહેલા આપણે સાંભળી લઈએ, પછી ચર્ચા આગળ વધારીએ. પછી મને ગાળાગાળી કરી અને મને મારવા દોડ્યો તો અજાણ્યા 2-3 શખ્સોએ એને પકડી રાખ્યો. એટલે મને કે બહાર નીકળ તો તને મારી નાખવો છે. મેં કીધું હું બહાર તો નીકળવાનો જ છું, અહીં થોડો રાત રોકાવાનો છું. એટલે મારે એક બીજા પ્રસંગમાં જવાનું હતું તો હું મારી ગાડીમાં નીકળ્યો એટલે પાર્કિંગથી ગેટ પાસે પહોંચ્યો એટલે આવીને સામો ઊભો રહી ગયો. મને કે નીચે ઉતર, એટલે મેં બ્રેક કરી અને ઉતરવા ગયો તો સામેથી જ એનો પિસ્તોલ કે હથિયાર જે હોય એ મારા માથામાં એવું જોરદાર પ્રહાર કર્યો તો મને ચક્કર આવી ગયા, હું હેઠો પડી ગયો. પછી જેવો હું ભાનમાં આવ્યો એટલે મને પિસ્તોલ કે એ હથિયાર મને ખબર નહીં, મારી આંખો ખુલતી નહોતી અને ચક્કર આવતા તો મને કે તને મારી જ નાખવો છે કે તું સરદારધામમાંથી રાજીનામું આપી દેજે. તો પ્રતિક્રિયા આપે સાંભળી. સૌથી પહેલા ઝાવાળજી આપની પાસે આવીશ. આપે પ્રતિક્રિયા સાંભળી, એમાં એવું પણ કહેવામાં આવે છે કે તું રાજીનામું આપી દેજે સરદારધામના ઉપપ્રમુખના પદમાંથી, એવું પણ એ કહી રહ્યા છે. જયંતિભાઈ, આપ શું કહેશો આ પ્રતિક્રિયા સાંભળ્યા બાદ હુમલાની? એટલે એ કદાચ પેલા PI છે એના સત્તાના તોરમાં આવી અને આવી રીતે એમની સાથે વર્ત્યા હોય ને બોલ્યા હોય, પણ બે સંસ્થા સાથે કઈ તકલીફ છે એ હું તદ્દન નકારી કાઢું છું. કારણ કે એ PI જુનાગઢથી આવ્યા, રાજકોટમાં હતા નહીં, અચાનક એમને મળે છે અને આવી રીતે વર્તાવ કરે છે અને વર્તન કરે છે, તો એ કદાચ એનો ઉત્સાહ કે જે હોય, પણ બે સંસ્થાને કોઈ તકલીફ છે એવું કે વિવાદ છે એ આમાં હું નકારી કાઢું છું. બિલકુલ, પરંતુ એ એક સંસ્થા જે આપની સંસ્થા છે તેમાંથી રાજીનામું આપવા માટે દબાણ પણ કરે છે, એ પણ વાત કરવામાં આવી છે, તો તેને લઈને આપ શું કહેશો? કારણ કે આ પણ એક મહત્વનો સવાલ છે. પણ એ તમે પાપ સમજો કે PI છે, જુનાગઢ છે, હવે એ વ્યક્તિ એમ કે તું આમાંથી નીકળી જાય તો એને વધુ પડતી લાગણી હોય કે એની સાથે વધુ પડતા સંસ્થા સાથે જોડાયેલા હોય, એટલે એને એમ થતું હોય કે આ સંસ્થામાંથી નીકળી જાવ તમે, કેમ છો એમ. બિલકુલ હસમુખભાઈ, વગર કહીએ જી 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 આટલા વગાડતા હોય એમ વગાડે. હસમુખભાઈ, આપની પાસે આવીશ. PI સંજય કે જેમણે હુમલો કર્યો તેમનું ખોડલધામ સાથે શું સંબંધ છે? જી બેન, માત્ર સંજયભાઈ નહીં, જયંતિભાઈ સરદારા પણ બંને સમાજના દીકરાઓ છે અને બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે. બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે. એટલે ખોડલધામ પ્રત્યે કે કોઈ બાબત એ લોકોને કોઈ પણ પ્રકારનું એમને કોઈ મતાંતર હોય જ નહીં બેન. મતાંતર ન હોય ને આટલો મોટો હુમલો થઈ જાય અને એવું કહે કે ઉપપ્રમુખના પદ પરથી તમે રાજીનામું આપી દો નહીતર હું તમને મારી નાખીશ, આવું હસમુખભાઈ કઈ રીતે બની શકે? બેન, એ જયંતિભાઈ કહે છે, એટલે ત્યાં શું બન્યું અને સંજયભાઈ શું કીધું એ લોકોને ખબર હોય, એના અંગત મામલાને લઈને એ લોકોને ખબર હોય. જ્યારે સંસ્થાને તો કોઈ આમની સાથે, હું XYZ આપ ન્યૂઝ 18 માં છો બેન, હું કાલ સવારે તમને કહું કે ન્યૂઝ 18 માંથી આપ ખસી જાઓ, હું આપને કહી શકું કયા આધારે FIR થઈ છે હસમુખભાઈ, અહીંયા FIR થઈ છે, ના કહી શકું, બરાબર? જી, મારો છેલ્લો પ્રશ્ન, આપની સંજયભાઈ સાથે વાત થઈ છે ખરી આ સમગ્ર ઘટના બાદ? જે ઘટના બની, જી, સંજયભાઈ સાથે વાત થઈ ખરી આપની?
બેન મારે ના તો સંજયભાઈ સાથે વાત થઈ છે ના તો જયંતિભાઈ સરદાર સાથે વાત થઈ છે. જ્યારે ઘટના બની ત્યારે અમને પણ એ ખૂબ દુઃખ થયું છે અને આ દુઃખને લઈ અને આવું બન્યું છે એની જાણ જ્યારે બિલકુલ નરેશભાઈને